સાંભળજો, નાકની કિંમત મેં શરૂઆતમાં કીધી ને, મર્દ નર નારીઓ નાકના કારણે. આહા, હું કાયમ બોલું છું, આ વડીલો બેઠા છે, મુરબ્બી સમજદાર બધાય છે. હાથ કપાઈ જાય તો જીવાઈ જાય, માથું કપાઈ જાય તો ધડ લીડાના દાખલા છે. પણ એક આપણા નાક ઉપર કોઈ આંગળી મૂકે ને, તેથી જીવતરમાં કાં તો જીવવું પડે ને કાં તો મરવું પડે. બેમાંથી એક રસ્તા થાય છે. જ્યારે કોઈ સામો હાલી જાય ત્યારે આપણે સાચા હોય, આપણી સામે કોઈ લાંબી આંગળી કરી જાય. નાક 3 તહુનું છે, ખાલી 3 આંગળ. આખા શરીરમાં જો કિંમત વાળું હોય તો એ નાક છે. માણા ઘણા નથી કહેતા તમે તો એટલે નાક કાન વગેરેના લાગો છો. આ ખાલી કિંમત છે. સાંભળજો, એનો પ્રસંગ મારે કેવો છે કે આની કિંમત કોણે કરી છે. એ પંખીના માળા જેવું ધંધુવર ગામ અને જુનાગઢમાં નવાબ સાહેબની સરકાર, બાબીની સરકાર. અવડનામાં એલ્લા પકડ પાક બલ્લા, હવે કાહી બલ્લા રસુલ્લા સંભારે, કયા મત કે દિલ में नन्ना मत बुझावे, मुसीबत न पावे जो हिम्मत न हारे. अरे रखो याद दिल में मोहम्मद का कलमा, नबी का मुसल्ला कभी ना बिसावे, मुसलमान सारे नबी जी पुकारे. अब जाज के लंगर छूट गया एक आसे मोहम्मद तेरी. આવી જેની 70 જેની કચારીની માલિકો જેની સેલ્યુટ થતી હોય, તેથી હું કાયમ બોલું છું કે આ 10ની નોટ છે ને, આ 100ની હોય, 2000ની હોય કે 500ની નોટમાં ગાંધીજીનો ફોટો છે, મોહનદાસ કરમચંદ ગાંધી. અને એના બાપુ એટલે એના ગ્રાન્ડફાધર હતા ગાંધી. સાંભળજો, એના બાપ દાદા, એના વડવા કેવા હતા સાહેબ. આપણી ગામડાની બહુ જૂની કહેવત છે, કુવામાં હોય ને તો અવાડામાં આવે. આ માય ભાઈ ભમર બેઠા છે ને કહું છું એમ નહીં, પણ એના વડવાને યાદ કરો ને તો રાઘા ભમર જેવા સાહેબો. આ ગોમતી નદી, આ દ્વારકાનું પાદર, બગદાણા આમ તો જૂનું ગામ અત્યારે બોરડા છે, પણ ઇતિહાસ તમે વાંચો ને એના દુહાઓ સાક્ષી પૂરે છે. આપણા ભાઈ વખતે રાજાશાહી હતી, ભાવનગરના ખુમા પણ બાગડતા 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 કરતી ઘોડાની પડખલી વાગતી આવે. 1 2 નહીં, 3 4 નહીં, 1.5 ઘોડાની રમાયણ વાગતી આવે અને હાકળ ખખડાવે. ભાઈઓ, હીરામણ બાકી છે સાહેબ. સુલે થાવડિયું મુકાઈ જાય અને 1.5 જણાના 100 જણાના ભાવનગરના મહારાજા અને હારે આવેલા માણસોના હીરામણ તૈયાર થઈ જાય. આયરનો આશરો એમને એમ નથી કીધો. આયરો રોટલે બહુ મોટા હતા. ઘરમાં હફેડાય હોય, કાંઈ હોય કે ન હોય, પણ આંગણે કોઈ મહેમાન આવે તો મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારું ગળાનું હાડકું આવ્યું એમ કરી અને ગળગળતી દોટ કાઢી અને પંડ પોતાના પીરહી દે. ખાલી અનાજ પીરહી દે એમ નહીં, પોતાના પંડ પીરહી દે. આહીરોના એવા ઉજળા ઇતિહાસ છે. અને 1.5 મહેમાન 100 મહેમાન ભાવનગરમાંથી આવે તો અડધી રાતે બગદાણાની હાકળ ખખડાવે તો રાઘો ભમર ઊભા થઈ અને 100-1.5 મહેમાનને સવારે હીરામણ કરાવીને રવાના કરે. આ મહેમાન ગતિ. અને એમાં પોતે તો ભક્ત જીવન હતું. તારો ભરોહો મુરારી, એક તારો ભરોહો મુરારી, એક તારો ભરોહો મુરારી. એમાં ભાવનગર મહારાજાએ કીધું કે મારે દ્વારકાની જાત્રાએ જવું છે રાઘા ભમર, તમારે ભેળું હાલવાનું છે. ટૂંકી વાત કરું તો રાઘા ભમર એ વખતે ઘોડા હતા, એટલે ઘોડામાં બેહી અને ભાવનગર મહારાજાને યારે દ્વારકા આવે છે. અને દ્વારકામાં આવ્યા ને એટલે ભાવનગર મહારાજા એવું કીધું કે દ્વારકાના ગોમતીના કાંઠે, ગોમતીમાં જે પેલે ડૂબકી મારે ને પેલા સ્નાન કરે ઈ 84 આપે. અને સાહેબ તેથી બીજા હજી પડકારો કરે કે ન કરે, ઘોડા હોતો રાઘા ભમરે બાગાગ જામ કરી અને ગોમતીમાં ખાબી ગયા. ભાઈ આ 84 દીધી છે રાઘા ભમરે. દ્વારકાના પાદરમાં ધજા ચડાવી છે ભાવનગર મહારાજાની હારે. અને ઈ ખબર જ્યારે પોતાનો દીકરો જ્યારે ભાવનગર મહારાજા હારે આવે છે, એ ખબર પડી ત્યાં તો આયરાણીએ પોટ ભરીને હોનું રૂપિયા મોકલાવી દીધા કે મને ખબર છે કે મારો રાખો કોઈ દી પાછી પાની ન કરે. આ જે નશો હતો ને અંદરથી, આ ઉગે ને કોઈ ન પૂગે. હું કાયમ કહું છું કે મિત્ર એવા જ રાખો કે તમે 12 વાગે ફોન કરો ને તો તમને ખાલી એટલું જ કે લોકેશન સેન્ડ કરી દો, એમાં વાર ન લાગે આવી જાઉં છું. એકચ્યુઅલી મારા મમ્મી પપ્પા સૂતા છે. હવે મમ્મીને જગાડવા જાય તો આપણા ઘોબાકો ખામાવાળા ઉપાડીને નીકળી ન ગયા હોય. ભાઈ આપણે રોડના કાંઠે તણના મેળમાં પીડ્યા હોય ને મમ્મી જાગે હતા. નહીં, મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે. આવા ભાઈબંધ હોવા જો ગળતી રાતે પડકારો કરે ને મોરારીની પાસે કાઈ નો માંગ્યું. કૃષ્ણએ ઉદાહરણ પેલું આપ્યું છે. અને ઈ સાહેબ વાત કરું આપને તો પંખીના માળા જેવું ગામ, જુનાગઢ નવાબ સાહેબની સરકાર, બાબી સલ્તનત. અને હવારના પોરમાંથી ઉદિયાચલના ઓરડેથી હુરતને કોરું કાઢવી અને એવા ટાણે એક ઘોડેસવાર બહાદુર ખાન નામ અને બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે અને હરણાના ઝાડા ફાટે એમ ઘોડાના નાખોરા ફરણ હુંફડાડ થતા ભૂયા આવે. ઘોડાના પેગડામાંથી પગ લીધો, ઉતરે છે. સવારનો પોરેજી ડાયરો કહુંબો કરે છે. ધંધુહરના પાદરમાં આવીને કીધું, કરશન ડાંગર કે હા બોલો,
કે એક વાત કરવા અને એક સંદેશો દેવા તમને આવ્યો છું. બોલો ને બાપા. આપ તો જુનાગઢથી આવો છો, મને ખબર છે. આ બહુ જીતુભાઈ ઝીણી વાત છે પણ ભરેલી વાત છે. આમાં બહુ જાજુ સમજાયું છે એને કે જુનાગઢથી આવ્યા છો મને ખબર છે. બોલો ને, શું વાત હતી? કે કરશનભાઈ, સમાચાર દેવા આવ્યો છું અને સંદેશાનો સંદેશો દેવા આવ્યો છું અને વાત એક નાની એવી તમારી આગળ કરવી છે. બોલો, શું વાત કરવી હતી? તેથી દાઢી અને મૂછના કાતરામાં ધીરા ધીરા હાથ ફેરવતો આયરનો દીકરો જવાબ આપે છે. બોલો. ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પુણ્યું જેવા માથાના ઝીણા કેસ કલાપ થઈ ગયેલા અને સાહેબા બૂઠો લાગે છે તેથી કડમાં ભેટ બાંધેલી. અને તેથી જુનાગઢથી આવવા વાળો માણસ, બાબી સરકારનો સલ્તનતનો માણસ એટલું કહે છે કે આજથી થોડાક દિવસો પછી જુનાગઢના નવાબ સાહેબ તમારા ગામના મહેમાન બને છે. કે મારા ધંધુહરના મહેમાન બને છે. અને તમે જાણો છો કે જુનાગઢનો હારાય હોરઠનો ધણી છે. જુનાગઢ સલ્તનત એના આગળ 999 પાદરનો ધણી છે. એના આગતા સ્વાગતામાં, એના સન્માનમાં કરશનભાઈ તમે જાણો છો. તેથી ધીરેથી માથું હલાવી અને હોકારો આપીને એટલું કીધું આગળ. પછી આને શરૂઆત કરી કે બીજું કાંઈ નહીં, પણ નવાબ સાહેબનું એવું કહેવાનું છે એટલા માટે હું સ્પેશિયલ આપની આગળ આવ્યો છું કે આપણા આહિરના દીકરીઓ જે છે, આપણા બેનું દીકરીઓ, એને કહેજો જ્યારે જુનાગઢમાંથી નવાબ આવે ધંધુહરના પાદરમાં અને હાથીની અંબાડીની માથેથી નવાબ નીચે ઉતરે ને તેના સન્માન માટે એને રાસ જોતા છે, રાસ જોવે છે, ગરબા રમતા હોય અને બેનું દીકરીઓ આમ ગરબા રમતા હોય, નાચતા હોય. આ શબ્દ જ્યાં કાનમાં પડ્યો ને તેથી કરશન ડાંગર ડાયરો હજી બોલે કે ન બોલે હો, ઉતાવળ કરી અને આમ ધકેલ ત્રાંબા જેવી આંખ્યું થઈ ગયેલી. અને જુનાગઢમાંથી જે બાબીનો જે સલ્તનતમાંથી મોકલેલો માણસ આવ્યો ને એની સામે લાંબી આંગળી કરી અને એક ડાંગર બોલ્યો છે. સાંભળેલી નહીં, વાંચેલી વાત કરું છું. એ કે તારા નવાબને કહી દીજે આ ગામ મને ખબર છે જુનાગઢની સલ્તનતનું હજનું ગામ છે આ ધંધુહર, પણ હું આયરનો દીકરો છું. મારા સ્વમાન ઉપર કોઈ લાંબી આંગળી કરે ને આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. કોઈના બાપને જીવતો ન જવા દઉં. મને એ નશો છે યાર. હું આયરનો દીકરો છું. તમે એમ કહો કે મારી બેન દીકરીઓ તમારો નવાબ આવે તેથી નાચવા મંડી જાય, ગરબે રમે નહીં. એ તો હાથમ મુરલીધર મહારાજને જેથી રીઝવવાના હોય ને તેથી અમારી દીકરીઓ પડમાં આવે, તેથી અમારી દીકરીઓ કનૈયાને રીઝવા ગીતને રાહડા ગાતી હોય. તારો નવાબ આવે કે તારો દિલ્હીનો શહેનશાહ આવે તો અમારામાં ફેર ન પડે, અમારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય. કહી દેજે તારા નવાબને. અને તેદી અને માયાભાઈ એમ કીધું જોજો હો કરશનભાઈ, આ દુશ્મનાવટ નવાબની છે, ભારે પડવાની છે. અરે અમને જન્મથી જ ભારે પડ્યું છે. તારી ઓકાત હોય તો કહી દીજે નવાબને પાણીનો કળશો ભરીને ધતુહરના પાદરમાં સામે ઊભો છું. આ સત્ય ઘટનાની વાત કરું. અને સાહેબ આમ લાગી ગયેલા હો મોટા સુધી, પગમાંથી ધરતી હરવા મંડાણી. જુનાગઢના નવાબને ના પાડી દીધી. હારી હોરઠનો ધડી છે, ધંધુહર ગામ જુનાગઢ નવાબનું છે અને નવાબને ના પાડી દીધી. અને આટલા બધા કડક શબ્દોમાં નવાબને કહી દીધું તારા નવાબને કહી દીજે. તેથી દીપેશભાઈ એ ઘોડેસવાર પાછો વળી અને જુનાગઢની ઉઘડતી કચેરીમાં આવીને નવાબને કીધું કે જાપના નવાબ સાહેબ માફ કરજો. કરશન ડાંગર બીજા બોલે કે ન બોલે પણ એક આયરનો દીકરો મૂછ માથે હાથ મૂકી અને બોલી ગયો છે કે તારા નવાબને કહી દેજે પાણીનો કળશો ભરીને હામયું કરીશ. અને ધંધુહરનો જો પાવર હોય તારા નવાબને તો મારું ગામ, મારો ગરાહ, મારી જમીન, મારી જાગીર મૂકી અને હું મારું ગામ મૂકીને નીકળી જઈશ. બાકી તારા નવાબને કહેજે કે મારી આયરની દીકરી કોઈથી તારે સામે ઊભી રહેવા તૈયાર ન હોય તો કૃષ્ણને રીઝવવા માટે અમારી દીકરીઓ ગરબા ગાતી હોય, ગીત ગાતી હોય, તને રીઝવવા નહીં. અને સાહેબ આ નવાબે સાંભળ્યું ને એટલે નવાબે હુકમ કર્યો, કારણ કે સત્તાની આગળ શાણપણ કામ ન કરે. આપ જાણો છો આ બધું. સત્તાની આગળ શાણપણ કામ ન કરે. નવાબે હુકમ કર્યો કે જાઓ ધંધુહરમાં કરશન ડાંગરને કહી દો કે મારો ઇલાકો, મારું ગામ, મારી જમીન, મારી જાગીર આ જુનાગઢની હદનું ગામ છે મૂકીને ખાલી કરી દે. અને આ સંદેશો જ્યાં કરશન ડાંગરના હાથમાં કાગળ આવ્યો ને તેથી સાહેબ થોડા દાંત કાઢ્યા છે. સમજદાર માણસ હોય, માયા હતા, અમુક સમાજ એવો છે કે જે મૂછમાં દાંત કાઢી લે અને આંખમાં વાત કરી લે. તમે જોજો આપણે બીજાને કોકને ખાનગી વાત કરવી હોય તો કોણીનો ઠોહો મારવો પડે. સમજદાર માણસને કોણીનો ઠોહો ન મારવો પડે. એની આંખ ફરે ને તો ખબર પડી જાય કે આને કંઈક બીજી વાત કરવી છે, હાલો આપણે બીજે એમ કરીને બાનું કાઢીને હારો માણસ સમજનો બહાર નીકળી જાય, ફળિયામાં વિયો જાય, ઓરડામાં ન રહે. આ સમજદારી છે. એમ તેથી કરશન ડાંગરે મૂછમાં દાંત કાઢી અને એ આવનારા માણસને એટલું કીધું હતું કે તારા નવાબને વળતો સંદેશો, વળતા સમાચાર એટલા પુગાડી દીજે કે હું આહિરનો દીકરો છું. દેવાયત બોદર જેવા, ભોજા મકવાણા જેવા
ભીમા ગરણિયા જેવા આ બધાયના પાઠ પીધા છે મેં, અને મારી હારે મોરારી જેવો કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ મુરલીધર મહારાજ બેઠો છે. તારો ગામ તારું ઘરા આજ નહીં, અબ ઘડી ખાલી કરીને અહીંથી નીકળી જાઉં છું. નવાબને છેલ્લા રામ રામ ને મુરલીધર કહી દીજે. સાહેબ પોતાના સુમાન માટે, પોતાની ઇજ્જત માટે, પોતાની આબરૂ માટે, પોતાના વટ માટે આ ઇતિહાસ જેનો ગવાહ છે સાહેબ, લોહીથી લખેલા ઇતિહાસ એની સાક્ષી પુરુષે કરશન ડાંગરે તેદી ધૂળ માથે ચડાવી અને માયા હતા ધંધુહર મૂકી દીધું હતું. તને તારું મુબારક છે. અને બાકી બાયું ચડાવ્યું હોય તો હજી ડાંગર જીવતો છે, વયો આવજે, માટી થઈ જાય. બાકી અમારી દીકરીઓ તો મુરલીધરને રીઝવવા ગાય. આ જે સોમાન તમે નક્કી કરી લેજો, તેથી હા પાડી દીધી હોત તો ગરાય રહી જાય, ગામે રહી જાય અને શાંતિથી જીવતા હતા એસવારામથી. નહીં, ભલે ભટકવું પડે, ભલે જીવતરમાં થાય એટલી મહેનત કરવી પડે, પણ આબરૂ હામી અમારા સોમાન હામી જો કોઈ લાંબી આંગળી કરે તો હું આયરનો દીકરો છું, મારાથી સહન ન થાય. અને સાહેબ એ ધંધુહરનું પાદર મૂકીને આજની ઘડી અને કાલનો દી કરશન ડાંગરે પોતાની જમીન જાગીર બધું જાતું કરી દીધું છે. એથી આગળ જો તમને કહું તો ઠેઠ તમે દિલ્હીની જાપે દિલ્હીની ગાદીએ વ્યા જાવ તો નિઝામુદ્દીન ઓલિયા અને અમીર ખુસરોની વાત કરું ટૂંકમાં આપને, તો નિઝામુદ્દીન ઓલિયા દુનિયાને ત્યાગ કેવો કહેવાય, સમર્પણ કેવું કહેવાય, જીવતરમાં મૂકી કેમ દેવું, એ નિઝામુદ્દીન ઓલિયો અને અમીર ખુસરો શીખવાડે છે. કારણ કે નિઝામુદ્દીન ઓલિયા નવળ દાતાર હતા. રોજ હવારમાં દાન કરવાનું, એમાં હાંજ પડે દી આત્મી જાય એટલે દાન નહીં કરવાનું. એમાં એક બ્રાહ્મણ આવે છે નિઝામુદ્દીન ઓલિયા આગળ, હાંજ પડી ગઈ છે, દી જળવજળ છે, આથમી ગયો છે. એવા ટાણે કોઈ કીધું કે નિઝામુદ્દીન ઓલિયો હવે દાન ન કરે. કેમ કે દી આથમી ગયો છે. અને દી આત્મા પછી પોતાના પગમાં પહેરવાની જે ચાકડી હતી ને એ આપી દીધી બ્રાહ્મણને, લ્યો લેતા જાઓ. અને એ ચાકડી લઈ અને ટૂંકમાં કહું તો દિલ્હીનો ચાંદની ચોકમાં એ ચાકડી વેચવા બેઠો માણા. ખરીદો ખરીદો, અમારે અમારું જીવન વેચવું છે. નયન ના છે મોતીને હૃદયનું છે, કંચના મોઘા જીવનનું અમારે ધન વેચવું છે. અને ખરેખર મળે જો ખરીદનારા જીવનની અંતિમ ઘડી પર તો ખુદાની કસમ છે તન ઢાંકવા મળેલું બેગજ કફન વેચવું છે. ખરીદો ખરીદો, અમારે અમારા જીવનનું મોંઘું ધન વેચવું છે. એ ચાકડી વેચવા બેઠો ને એટલે એમાંથી અમીર ખુસરો અહીંયાથી નીકળે છે, બહુ કરોડોપતિ માણસ એ જમાનાનો. એને સ્મેલ આવે છે, સુગંધ આવે છે કે મારા ગુરુ ક્યાંક છે. અને ફરતો ફરતો બ્રાહ્મણ આગળ આવીને કીધું કે મારા ગુરુ છે આયા? કે ના, તમારા ગુરુની ચાકડી છે. કોની ચાકડી છે? કે નિઝામુદ્દીન ઓલિયાની. એમ તો કે હા. એ ચાકડી લઈ લીધી અને હવારમાં પોતાના ગુરુના પગમાં ચાકડી મૂકી, ચાકડી મેં ખરીદી છે. ત્યારે નિઝામુદ્દીન ઓલિયા એટલું કીધું, કેટલામાં ખરીદી? ત્યારે એને કીધું કે મેં દરવાજા ઉગાડીને હીરા અને મોતીની ઝવેરાત ને બધું આપી દીધું, તને મજા આવે લેતો જા. ત્યારે નિઝામુદ્દીન ઓલિયા દાંત કાઢીને એટલું બોલ્યા હતા, સોદા તો બહુ સસ્તે મેં કિયા યાર. ગુરુ એમ નામ ન મળે યાર, મોરારી એમ નામ ન મળે. સોદા બહુ સસ્તે મેં કિયા. કે આમે મોતી આપી દીધા, હીરા આપી દીધા, ઝવેરાત આપી દીધા, કે સોદા તો બહુ સસ્તે મેં કિયા. આપી દીધું બધું. હવે સાંભળજો નથુભાઈ, એથી આગળ કે છે સોદો તો સસ્તામાં થઈ ગયો, માની લીધું, પણ ત્યાગ અને સમર્પણની ભાવના જગતને શીખવાડવાળો ઈ છે. એમ એથી આગળ ગુજરાતમાં આવો. આ તો દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયા, પણ ગુજરાતના પાદરમાં આવો સાહેબ. હજી તો ઘટમાં ઘોડા થન ગને જીન આત્મ મીજે પાન. આ તો અણદીઠી ભમ ઉપર અમારું ઓવન માંડે. આ તો ઘટમાં ઘોડા થન ગને. એવી ભર જુવાનીમાં પોતાના સાસરે જવા વાળી આહિરની દીકરી અને સાહેબ ગાડાના કઠોડામાંથી પગ લઈ અને આ તો દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયા શીખવાડી જાય, પણ સૌરાષ્ટ્રમાં આપણા ગુજરાતમાં જો કોઈએ ત્યાગની અને સમર્પણની ભાવનાનો જો કેળો દેખાડ્યો હોય તો પરબના પાદરમાં અમરમાએ આહિરની દીકરી દેખાડે છે કે આને ત્યાગ કહેવાય, આને સમર્પણ કહેવાય, આને કહેવાય. આ અમરમાં દેખાડે. નથી 2 ડગલા આગળ થોડાક હાલી જાઓ તો વવાણિયાના પાદરમાં હજી રામબાઈમાં બેઠા છે. જગતને દુનિયાના કેળા દેખાડ્યા છે કે આને સમર્પણ, આને ત્યાગ, આને ભાવના, આને જાતું કર્યું કહેવાય. આમ છોડી દેવાય, જો આમ મૂકી દેવાય. આ સત્ય ઘટનાના પ્રસંગ આપને મેં કીધા. રામબાઈમાં જેવા, અમરમાં જેવા આવી જગતબાયું જે સમાજમાં સૂટા કે છે ધરા ઢળકે અને આયરાણીનો રંગ મુખે ઢળકે. પૂજા મકવાણાની વાત તો માયાભાઈ ખૂબ કરતા હોય છે. સમર્પણ તો જુઓ. હવે આમાં ક્યાં જ્ઞાતિના વાડા પાડવા? આશરો કોને આપ્યો હતો? આપણે જાણો છો, રણમલજી રાજપૂત હતા. આશરો એને આપ્યો હતો અને પછી ખબર પડી કે આશરો આ જ આપવા વાળા છે. એટલે કીધું કે અમારા દુશ્મનને તમે સોંપી દો. એ કે દુશ્મન નહીં, મારો મહેમાન છે. અને હું ભોજો બોલ્યા પછી બીજું બોલું? આજે ખાંપી હજી ઊભી છે દહેરાના પાદરમાં. તમે જાઓ તો આજે જેના પાળિયા સિંદૂરથી પૂજાય છે. આવા સમર્પણ, આવા ઇતિહાસ આજ પણ જેના અડીખમ સાક્ષી પૂરે છે એ આહીરો જ્યારે મળ્યા છે. જયરાજભાઈ મારા પરમ સ્નેહી, જેને હું હૃદયથી ચાહું છું. અને ભાંગતી રાત હોય ગમે એટલે, હજી આ મહેમાન ગતિની વાતો કરી વર્ષો થઈ ગયા એમ નહીં, આજ પણ
આજ પણ અડધી રાતે મહેમાન ગતિ કરાવે અમારા અંજારથી દીપેશભાઈ આહિર. હું ઘણાને દાખલો દઉં છું, રૂડું લગાડવા નહીં, કે કોક દી કચ્છના મહેમાન થાવ ને તો મારો ભાઈ બનશે દીપેશ આહિરને એકવાર ફોન કરજો, અડધી રાતે હોકારોનો આપે તો બોલવાનું બંધ કરી દઉં. યાર આ મહેમાન ગતિ હજી થાય છે હો. અને એવી મહેમાન ગતિ, એવા ગીતો અને એવા છંદો છે. મેં આમ તો લોકડાઉન હતું એટલે થોડી વારમાં વાત કરવી છે. મારે લોકડાઉન હતું ને એટલે બધો માહોલ આખો આપણે જાણો છો ઠરી ગયેલો હતો. આતા એટલે મને ખુદને એમ થયું, હવે ટેકનિકલ યુગ, અત્યારે તમે બીજા કોઈની કવિતા ગાઓ ને તોય તમારી ચેનલમાં સ્ટ્રાઇક આવી જાય, કારણ કે વેરીફાઈનો કોમ્પિટિશનનો યુગ છે આખો. તમે કોઈ ગીત બીજાનું ગાવ તોય તમારી ચેનલમાં સ્ટ્રાઇક આવી જાય. એટલે હું કાંઈ કવિ છું નહીં, મને એવો શોખ નહીં, કારણ કે લખે છે ને હજારો વંદન, મારી લાખ લાખ સેલ્યુટ છે. પણ મને પોતાને એમ થયું કે લાઈન કંઈક લખું, નવીરો બેઠો છું તો મારે કાંઈક લખવું છે. જગતમાં પાળિયા પૂજાણા, જગતમાં પાળિયા પૂજાણા, જગતમાં દેવળમાં બેઠેલા દેવ પૂજાણા, તો જગતમાં પ્રેમીઓ પૂજાણા છે, જેને સાચો પ્રેમ કર્યો છે. મુરલીધરની સાક્ષીએ કનૈયાના ભરોહે જેને પ્રેમ કર્યા છે, એના માટે કવિતા મને યાદ આવે. હરિગીત છંદમાં મેં લખેલી,